મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં ગંદકીથી પરેશાન લોકોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપી અને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી। બહુચરાજી મંદિર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। અહીં આવતા યાત્રાળુઓ અને સ્થાનિકો ગંદકીથી પરેશાન છે। મામલતદારે પણ સ્વીકાર્યું કે મંદિર અને આસપાસના વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધારે છે। સાથે જ હૈયાધારણા આપવામાં આવી કે આ ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। તો આ મામલે બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ તો હકીકતને પણ સ્વીકારવા તૈયાર નહોતા। તેમણે તો કહ્યું કે સફાઈ કરવામાં આવે છે, પણ ક્યાંક ગંદકી હશે તો તેને દૂર કરવામાં આવશે। આ ગંદકી જોઈને સવાલ એ થાય છે કે સ્વચ્છતા અભિયાન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, તો તે ખર્ચ જાય છે ક્યાં? શું સ્થાનિક પ્રશાસનની ગંદી નીતિ આ ગંદકી પાછળ જવાબદાર છે? યાત્રાધામોની અંદર સ્વચ્છતાની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ કયા પ્રકારે સ્વચ્છતા છે તેના હું દ્રશ્યો બતાવીશ। આ યાત્રાધામ બહુચરાજી છે, જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે। અહીંયા હું જે બતાવીશ કે મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાંથી યાત્રિકો એન્ટ્રી કરે છે। હવે તેના બાજુના આ દ્રશ્યો છે કે જ્યાં આ રીતે ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાનો અભાવ છે।